નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જો આજે આપણે જે વિષય પર વાત કરવાના છીએ ને તે ખરેખર જીવન બદલી નાખે એવો છે. અને હા, સૌથી પહેલાં એ સ્પષ્ટ કરી દઉં કે આપણી આજની આ આખી ચર્ચા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના મૂળ હિન્દી સાહિત્ય પર આધારિત છે. બરાબર? આ સાહિત્ય આપણને બહુ સીધી રીતે સમજાવે છે કે સુસંસ્કારિતા એટલે કે આપણી આંતરિક આધ્યાત્મિક શુદ્ધિ એ કોઈ રાતોરાત થતો ચમત્કાર નથી. એ તો એક સભાન અને સતત ચાલતી પ્રક્રિયા છે. આ પુસ્તકમાં જીવનને એકદમ શ્રેષ્ઠ અને ઉજ્જવળ બનાવવા માટેના 4 મૂળભૂત આધારસ્તંભો વિશે વાત કરવામાં આવી છે. અને ખરું કહું, આ માત્ર કોઈ હવામાં કરેલી વાતો કે સામાન્ય વિચારો નથી હો. આ તો આપણા આત્માને એકદમ ઉચ્ચ સ્તર પર લઈ જવા માટેના નક્કર અને સચોટ સિદ્ધાંતો છે. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો ચાલો આમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. હવે તમે જ વિચારો, સામાન્ય રીતે આપણા આ ભૌતિક શરીરની જરૂરિયાતોનું કેટલું ધ્યાન રાખીએ છીએ? અન્ન, જળ, સારા કપડાં, રહેવા માટે ઘર, આ બધું તો જોઈએ જ ને. એના વિના તો જીવન શક્ય જ નથી લાગતો. પણ અહીંયા સાહિત્ય આપણને એક બહુ જ મોટો, એકદમ વિચાર તો કરી દે એવો પ્રશ્ન પૂછે છે. આપણા આંતરિક વ્યક્તિત્વનું શું? આપણા આત્માના પોષણનું શું? અહીંયા બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું છે કે આધ્યાત્મિક, આંતરિક વરિષ્ઠતા પણ એટલી જ અનિવાર્ય છે. સીધી વાત છે, જો અંદરથી આપણું ચારિત્ર્ય ભૂખ્યો હશે ને તો બહારની ગમે તેટલી ધન-દોલત કે સમૃદ્ધિ આપણા જીવનને સાર્થક નહીં જ બનાવી શકે. એકદમ સાચી વાત છે ને? તો આ અદ્ભુત સાહિત્યને બરાબર સમજવા માટે આપણે આજની આપણી આ સફરને મુખ્ય 6 વિભાગોમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં આપણે જોઈશું આંતરિક શુદ્ધિનો પાયો. એના પછી જીવનના પેલા 4 મહત્વના સ્તંભો જોઈશું, એટલે કે સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરી. અને છેલ્લે આ બધું જ જાળવી રાખવા માટે સતત પ્રયાસનો માર્ગ. તો ચાલો આગળ વધીએ. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, આંતરિક શુદ્ધિનો પાયો અને આધ્યાત્મિક વિકાસની અનિવાર્યતા. હવે આવે છે આપણા જીવનનો સૌથી પહેલો અને અગત્યનો સ્તંભ, સાચી સમજદારી. એટલે કે આવતીકાલનું દર્શન. હવે જુઓ, અદૂરદર્શિતા અને સાચી સમજદારી વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. સમજદારીનો અર્થ અહીંયા ખાલી હોશિયારી કે બુદ્ધિમત્તા નથી, પણ દૂરદર્શી વિવેકશીલતા છે. એટલે શું? એટલે એ કે આજે તમે જે પણ કામ કરો છો તેનું ભવિષ્યમાં શું પરિણામ આવશે એ જોવાની દૃષ્ટિ. અહીંયા આ અદ્ભુત દ્રષ્ટાંત જુઓ. ડાબી બાજુ મૂળ સાહિત્ય આપણને સમજાવે છે કે કેવી રીતે નાની એવી ક્ષણિક લાલચમાં પડીને મૂર્ખ પક્ષીઓ અને માછલીઓ પોતાનો જીવ ગુમાવે છે. જે લોકો માત્ર આજનું એટલે કે શોર્ટ ટર્મ ફાયદો જુએ છે એમની હાલત પણ કંઈક આવી જ થાય છે. પણ હવે જમણી બાજુ જુઓ. આ એક અનુભવી શાણો ખેડૂત છે. એની સમજદારી એને શું કહે છે કે અત્યારની આ કાળઝાળ મહેનતનું પરિણામ ભવિષ્યમાં 100 ગણા પાકના રૂપમાં મળશે. આ છે લાંબા ગાળાનું વિઝન. આ સંપૂર્ણ સાહિત્યમાંથી આપણે 20 એકદમ અણમૂલ રત્નો તારવ્યા છે. ચલો એમાંથી પહેલા 5 ફટાફટ જોઈ લઈએ. પહેલું, ક્ષણિક લાલચથી બચો, કારણ કે એ તમારું આખું ભવિષ્ય અંધકારમય બનાવી શકે છે. બીજું, અતિરેક યુવાનીનો નાશ કરે છે. એટલે કે જે લોકો પોતાના પર સંયમ નથી રાખતા ને એ લોકો સમય પહેલાં જ ઘરડા અને અંદરથી સાવ પોકળ બની જાય છે. ત્રીજું, પ્રારંભિક કષ્ટ 100 ગણું વળતર આપે છે. પેલી ખેડૂતવાળી વાત યાદ છે ને? ચોથું, સંયમ ભવિષ્યને સુરક્ષિત કરે છે. અને પાંચમું, જે ખરેખર બહુ જ પાવરફુલ છે, આંતરિક ત્રીજું નેત્ર ખોલો. હવે તમે કહેશો કે આ ત્રીજું નેત્ર એટલે શું? તો સાહિત્યની ભાષામાં આ દૂરદર્શિતાને જ ત્રીજું નેત્ર ખુલવું કહેવામાં આવે છે. બરાબર સાંભળજો. ત્રીજું નેત્ર ખુલવાથી વ્યક્તિ આપત્તિઓથી બચી શકે છે અને ઉજ્જવળ ભવિષ્યની સંભાવનાઓનું સર્જન કરી શકે છે. જેમ એક સારા દૂરબીનથી આપણે દૂરની વસ્તુઓ એકદમ ક્લિયર જોઈ શકીએ, બિલકુલ એ જ રીતે આ આંતરિક નેત્ર દ્વારા આપણે ભવિષ્યમાં આવનારી મુસીબતોને પહેલેથી જ પારખી શકીએ છીએ અને એકદમ મસ્ત ઉજ્જવળ ભવિષ્ય માટેના સાચા નિર્ણયો લઈ શકીએ છીએ. અને હવે આપણે પહોંચ્યા છીએ જીવનના બીજા સ્તંભ પર, સંપૂર્ણ ઈમાનદારી. એટલે કે શબ્દ અને કર્મની સમાનતા. હવે એક વાત સમજો, ઈમાનદારીનો અર્થ માત્ર પૈસાની લેવડ-દેવડ પૂરતો જ મર્યાદિત નથી. ઈમાનદારી એટલે આપણા શબ્દો અને આપણા કામ બંને એકદમ સમાન હોવા જોઈએ. સાહિત્યમાંથી મળતા આપણા આગલા 5 રત્નો આ જ વાત પર ભાર મૂકે છે. છઠ્ઠું, કથની અને કરણી સમાન રાખો. સાતમું, પ્રામાણિકતા વ્યવહારોને સુરક્ષિત કરે છે. આઠમું, સમાજમાં વિશ્વસનીયતાનો મજબૂત પાયો. અને નવમું, મોટી સફળતાની ચાવી. આ બંને ફક્ત અને ફક્ત ઈમાનદારી જ છે.
અને 10મો મુદ્દો તો સાંભળીને તમે પણ કહેશો કે વાહ, ઈમાનદાર ગરીબી અમીરીને માત આપે છે. હા, સાહિત્ય એકદમ સ્પષ્ટ સમજાવે છે કે જે લોકો પૂરી ઈમાનદારી અને પરસેવાની કમાણીથી પોતાનું ગુજરાન ચલાવે છે ને, એમની ગરીબી એટલી શાનદાર અને ગૌરવશાળી હોય છે કે એના પર પેલી બેઈમાનીથી ભેગી કરેલી કરોડોની અમીરી પણ કુરબાન કરી શકાય. શું વાત છે! ઈમાનદારી આપણું પોતાનું ચારિત્ર્ય તો જબરદસ્ત બનાવે છે, પણ હવે અહીં એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. મોટાભાગના લોકો કેવું વિચારતા હોય છે? બસ મારું ને મારા પરિવારનું ભલું થાય એટલે પત્યું. તો પછી કોઈ પણ વ્યક્તિ પોતાના આ સંકુચિત સ્વાર્થમાંથી, મતલબ કે હું અને મારું કુટુંબ, બસ આટલા પૂરતી જ મર્યાદિત વિચારધારામાંથી બહાર કઈ રીતે આવી શકે? વિચારો. અને આ જ પ્રશ્નનો સચોટ ઉત્તર આપણને લઈ જાય છે આપણા ત્રીજા સ્તંભ તરફ, અમર્યાદિત જવાબદારી, એટલે કે એક વિસ્તરતું વર્તુળ. જો જે માણસ સાવ બેજવાબદાર છે એનું તો કોઈ કાટલું જ નથી, એ ગમે તે કરી શકે. પરંતુ જે લોકો પોતાના જીવનને ખરેખર એક ઉચ્ચ સ્તરે લઈ જવા માંગે છે ને, એમણે અનેક જવાબદારીઓ ઉપાડવી જ પડે. તો ચાલો જોઈએ કે આ જવાબદારીનું વર્તુળ ધીમે ધીમે કેવી રીતે મોટું થતું જાય છે. સ્ટેપ 1. સૌથી પહેલાં તો વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય અને પોતાના સ્વવિકાસની જવાબદારી લેવી જોઈએ. જાતને સુધારો. સ્ટેપ 2. પછી આવે છે પરિવાર અને આશ્રિતોને પોતાના પગ પર ઊભા રહેતા અને સદ્ગુણી બનાવવાની જવાબદારી. પણ સાંભળો, મનુષ્યનો જન્મ કંઈ માત્ર ખાવા પીવાને વંશ વધારવા પૂરતો મર્યાદિત નથી હો. એટલે સ્ટેપ 3. સમાજ, ધર્મ, આપણી સંસ્કૃતિ અને આખી માનવતા પ્રત્યેની આપણી જવાબદારી. અને ફાઇનલ સ્ટેપ 4. આ જવાબદારી ખાલી માણસો પૂરતી નહીં, પણ પૃથ્વી પરના તમામ પ્રાણીઓ અને વનસ્પતિઓ પ્રત્યે પણ એટલી જ વિસ્તરે છે. છે ને અદ્ભુત વિચાર? તો આના જ આધારે ચાલો આપણા આગલા 5 તીક્ષ્ણ રત્નો પર નજર કરીએ. 11. જીવનની ફરજો સમયસર પૂર્ણ કરો. 12. પરિવારના આશ્રિતોને સ્વાવલંબી બનાવો. 13. સમાજ સેવા માટે લોભ અને અહંકારનો નાશ કરો, કારણ કે અહંકાર હશે તો સેવા નહીં થાય. 14. પોતાની જાતને ભૂલીને સામાજિક કલ્યાણને પૂર્ણપણે અપનાવો. અને 15. માત્ર મનુષ્યોનું જ નહીં પણ પ્રકૃતિ અને તમામ જીવોનું રક્ષણ કરો. હવે તમે જ કહો, આટલી વિશાળ જવાબદારી ક્યારે પૂરી થઈ શકે? માત્ર ને માત્ર ત્યારે જ્યારે આપણે આપણા પોતાના નાના એવા સ્વાર્થ પર લગામ ખેંચીએ. અને અહીં આપણને એક બહુ જ મોટો, આંખ ઓઘાડી દે એવો બોધપાઠ મળે છે. સાહિત્ય એકદમ સ્પષ્ટ કહે છે, સમાજ અને માનવતા પ્રત્યેની ફરજો બજાવવા માટે વ્યક્તિએ સંકુચિત સ્વાર્થ પર અંકુશ લગાવવો જોઈએ અને સરેરાશ જીવન ધોરણ સ્વીકારવું જોઈએ. દોસ્તો, ભૌતિક ઈચ્છાઓનો ક્યારેય કોઈ અંત નથી હોતો. રાવણ અને સિકંદર જેવા દુનિયા જીતનાર શાસકો પણ પોતાની ભૌતિક ઈચ્છાઓ પૂરી નહોતા કરી શક્યા. તો આપણે તો શું વિસાત? માટે જેમને માનવજન્મ સાથે જોડાયેલી સાચી જવાબદારીઓ નિભાવવી છે, એમણે સ્વેચ્છાએ એકદમ સાદું, સરેરાશ જીવન સ્વીકારવું પડશે, જેથી તેઓ પોતાનો કિંમતી સમય અને પોતાની ઊર્જા સમાજના કલ્યાણ માટે વાપરી શકે. હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ અને ચોથા સ્તંભ પર, બહાદુરીભર્યું કાર્ય, એક આંતરિક યુદ્ધ. સામાન્ય રીતે બહાદુરી શબ્દ સાંભળીએ એટલે આપણને કોઈ બળવાન માણસ કે કોઈની સાથે મારપીટ કરવાના દ્રશ્યો યાદ આવે, બરાબર ને? પણ અહીં બહાદુરીનો અર્થ બિલકુલ અલગ છે. ડાબી બાજુ જુઓ, આ છે સામાન્ય બહાદુરી, જેમાં માત્ર શારીરિક શક્તિ કે બાહ્ય આક્રમકતાનું પ્રદર્શન હોય છે. પણ જમણી બાજુ જે દર્શાવ્યું છે ને, આધ્યાત્મિક બહાદુરી, એ ખરેખર બહુ જ કઠિન છે. આ આધ્યાત્મિક બહાદુરી એટલે શું? એટલે સમાજમાં ચાલી રહેલા સડેલા કુરિવાજો અને અંધશ્રદ્ધાઓ સામે છાતી ઠોકીને અવાજ ઉઠાવો. અને હા, એનાથી પણ મોટું કામ, પોતાની જ અંદર રહેલા જન્મજન્માંતરના જે ખરાબ સંસ્કારો છે ને, એની સામે સતત બાથ ભીડવી, એ છે અસલી બહાદુરી. હવે આ સ્લાઇડ પર જે વાત છે ને, એ ખરેખર વિચારવા જેવી છે. મૂળ સાહિત્ય અહીં એક જબરજસ્ત રૂપક વાપરે છે. સાંભળજો. ઊંડે જડાયેલા ખરાબ સંસ્કારો સામે નિરંતર મહાભારત ખેલો, બરાબર? જેમ અર્જુનને લડવા માટે પ્રેરિત કરવામાં આવ્યો હતો. જેમ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને ધર્મ માટે આખું મહાભારતનું યુદ્ધ લડવા પ્રેરિત કર્યો હતો. બસ એ જ રીતે આપણે પણ આપણી પોતાની અંદર જે પેસી ગયેલા અવાંછનીય તત્વો અને ખરાબ આદતો છે ને, એની સામે એક ક્યારેય ન અટકતું મહાભારત લડવાનું છે. કારણ કે દુનિયાને જીતવા કરતાં પોતાની જાતને સુધારવી અને ઊંચે ઉઠાવીને એમાં સૌથી વધારે સાહસની જરૂર પડે છે. અને આની સાથે જ આવી ગયા આપણા અંતિમ 5 રત્નો, 16
રોજિંદી ગૂંચવણોને હિંમતથી ઉકેલો, ગભરાઈ ન જાઓ. 17 આંતરિક ખરાબ આદતો સામે લડો. 18 સમાજમાં જે કંઈ ખોટું ચાલી રહ્યું છે તેને ચૂપચાપ સહન ન કરો. સામાજિક અંધશ્રદ્ધાઓનો અસ્વીકાર કરો. 19 ફક્ત વિરોધ કરવાથી કામ નહીં ચાલે. સદ્ગુણી અને સાચા લોકોને સંગઠિત કરો, ભેગા કરો. અને 20 છેલ્લું પણ સૌથી અગત્યનું, સતત શુદ્ધિ માટે પ્રયાસ કરો. બસ આજ તો છે સાચી બહાદુરીના લક્ષણો. અને હવે આપણો છેલ્લો વિભાગ, સતત પ્રયાસનો માર્ગ, એટલે કે હંમેશા જાગૃત રહેવું. જુઓ, આપણે આ ચારેય સ્તંભો સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરી આ બધાને બહુ જ સારી રીતે સમજ્યા. પણ પ્રેક્ટિકલ વાત એ છે કે આ સ્તંભોને માત્ર એકવાર ઊભા કરી દેવા પૂરતું નથી હોતું. સાહિત્યનું આ વાક્ય આજના આખા વિશ્લેષણનું નિચોડ છે. સભ્યતાના સર્વતોમુખી ક્ષેત્રને પ્રકાશિત કરવા માટે જાગરૂકતા, પરાક્રમ અને સતત પ્રયાસ ચુસ્તપણે જરૂરી છે. અર્થ એકદમ સાફ છે. જો તમારે સુસંસ્કારિતા અને સાચી સભ્યતાને પોતાના જીવનમાં ઉતારવી જ હોય તો પૂરી જાગરૂકતા અને પરાક્રમની સાથે સતત પ્રયાસ કરતા જ રહેવું પડશે. આ કોઈ એક દિવસનો પ્રોજેક્ટ નથી દોસ્તો. આ તો શ્વાસ ચાલે ત્યાં સુધી આ જીવન ચાલતી પ્રક્રિયા છે. તો આખરે સૌથી મહત્વનો અને વિચારવા જેવો મુદ્દો એ છે કે શું આપણે આજના આ દોડધામ ભરેલા આધુનિક જીવનના ઘર્ષણને, આ બધી ક્ષણિક ભૌતિક લાલચોને, આપણા આ 4 પવિત્ર સ્તંભોને તોડવા દઈશું? કે પછી પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના આ અદ્ભુત સાહિત્યમાંથી પ્રેરણા લઈને આપણે હિંમતપૂર્વક આપણી આંતરિક મહાનતાને અકબંધ રાખીશું? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ પોતાની જાતને આપવાનો છે. ચાલો આ પ્રશ્ન સાથે આપણે થોડો સમય કાઢીને આપણા પોતાના આંતરિક સ્તંભો વિશે ઊંડું ચિંતન કરીએ. આજના આ ખાસ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સતત શીખતા રહો, અંદરથી મજબૂત બનતા રહો અને હા, પ્રકાશિત થતા રહો. શુદ્ધિનો આ માર્ગ હંમેશા તમારા માટે ખુલ્લો છે. ચાલો જલ્દી જ ફરી મળીશું.